હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? બધા મજામાં જ છે. હું પણ મજામાં જ છું. તો આપણે રાતે આજ અહીંયા આવકાલે સૂતા હતા. તો સવારના જય માતાજી, આપણે જાગ્યા છે. ગુડ મોર્નિંગ. તો આપણે આ ગાડી પડી છે. આપણે તમને ગાડીમાં ઘરે છે, ચાલક મારી હવે. અને આપણે અહીંથી હવે આવીએ આગળ. અને આજ આપણે ચેન્નાઈનો ત્રીજો દિવસ છે. તો ચાલો હવે આપણે આગળ હાલીએ ને હવે આગળ મળીશું હવે આપણે. તો ચાલો ફાઇનલી અત્યારે આપણે હોટલેથી નીકળી ગયા અને અત્યારે આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ. અત્યારે આ ગયો આપણે કમલેશી હાઈવે છે, સોલાપુર પુના હાઈવે. સોલાપુર પુના હાઈવે. ત્યાં મોડેથી ચડ્યા આપણે. હા, આપણે પંઢરપુર સાઈડ જવાનું છે. હે 10 સાંગોલા સાઈડ બીજાપુર સીધા. છે. હા મોજ હા. ફાઇનલી દોસ્તો અત્યારે આપણે બંડલપુર પૂજી ગયા છીએ. હવે ત્યાંથી આપણે બાયપાસમાં હાલશું, માલકા સિટીમાં નહીં જઈએ. જો અહીંથી વિજાપુર 133 કિલોમીટર આખું છે. હવે આ આપણે અહીંયા બંડલપુરનો બાયપાસ રસ્તો. ફાઇનલી આપણે 10 સાંગોલાવાળા રોડ પર ચડ્યા અને વરસાદ અંધારો છે બહુ. હવે જુઓ આપણે તૂટી પડવાનો લાગે. કેટલો અંધાર પડ્યો જુઓ. ફાઇનલી ભાઈ જો વરસાદ ચાલુ થઈ ગયો છે, ધબધબાટી ચાલુ કર્યો છે વરસાદે. ફાઇનલી દોસ્તો અત્યારે બપોરના 12 વાગ્યા છે અને આપણે જત ગામ પૂજ્યા છીએ. તો આ સામે દેખાય તે જત ગામ છે. જુઓ. જો અમારે કમલેશી ગાડી હાંકે. ફાઇનલી દોસ્તો બપોરના 1:30 વાગ્યો છે અને આપણે અત્યારે વિજાપુર પૂજ્યા છે. જુઓ અત્યારે આપણે વિજાપુર પૂજ્યા. કા કમલે છે હા 1:30 વાગ્યો વિજાપુર પૂજ્યા. હવે આપણે હા. ફાઇનલી ભાઈ આપણે અત્યારે વિજાપુર પાર કરી લીધું છે. હવે જુઓ વિજાપુરની સિટી કહેવાય. ફાઇનલી દોસ્તો આપણે વિજાપુર પાર કરી લીધું. પાર કરીને આ પહેલું ટોલ નાકું આવ્યું અને હવે આપણે આ સોલાપુર હાઈવે ચડી જવાય છે. જો આ સોલાપુર હાઈવે આવ્યો આ અને આ પહેલું ટોલ નાકું. અમારે હાલો ટોલ નાકું પાર થઈ ગયું આપણે.
હવે આપણે હાઈવે પર ચડી ગયા છીએ. નવા નવા વિડીયો જોવા માટે બન્યા રહીજો. આપણે આગળ આગળ હવે હાલતા જાઓ ને આગળ આગળ શું આવે તે જોતા જાઓ. ફાઇનલી અત્યારે બપોરના વાગ્યા 3. તો હવે આપણે રામદેવ રાજસ્થાની ઢાબા આવ્યું છે. તો હવે આપણે અહીંયા જમી લઈએ. જો ભાઈ આ હોટલ છે રામદેવ રાજસ્થાની રાયકા હોટલ. હો ભાઈ કેવું પોલીસનું પૂતળું બનાવેલી છે. ગાડી છે, 4 વ્હીલ છે બનાવેલી. જુઓ કાકા રિયલ. ફાઇનલી અત્યારે સાંજના 5:30 વાગ્યા છે અને આપણે અહીંયા રાજસ્થાની ધાબા આવ્યા બસમાં. તો આપણે અહીંયા સા પીવા ઊભી રાખી દીધી છે. તો આપણે આ ગાડી પીડી. તો ચાલો આપણે હવે સા પી લઈએ. પહેલાં આપણે કમલેશી તો વયા ગયા છે સા પીવા. હોટલ છે. ફાઇનલી દોસ્તો આપણે અત્યારે વોક પૂગ્યા છીએ. જો ટ્રાફિક કેટલું થઈ ગયું છે રાવકની લાઈનમાં. આપણે નથી ગયું કે વાંધો નહીં. આ હાઈવે કમ્પ્લેટ ક્યાં જાય છે? હા ચિત્રદુર્ગા હોસ્પિટલ ચિત્રદુર્ગા જાય. ચિત્રદુર્ગા. હા હા અને કાંઈ આપણે બેંગ્લોર કાંઈ પૂછ્યું તો કાલ સાંજે બેંગ્લોર પાર કરી લેવાનો. કાલ બપોર જ ત્યાં લગભગ થઈ જાય. હે હા આવું વિડીયો બનાવી ગયો આપણે. કાંઈ આપણે બેંગ્લોર જોવું. ભાઈ વરસાદ ધાબળ્યો છે હમાય. જોરદાર વરસાદ વરસે અને વીજળી થાય જોઈએ. તો આમાં કંઈક દેખાય તો બતાવું હમણાં. કાશમાં કાંઈ દેખાતું બંધ થઈ જાય છે એટલો વરસાદ ચાલુ છે અત્યારે. કાં ગમલે છે કેવો વરસાદ પડે? હા હો વરસાદ બહુ પડે. હે બહુ વરસાદ પડે બહુ. કાંઈ દેખાતું જ ના. એમ તો કહો આમાં કાંઈ દેખાવું જોઈએ ને કાંઈ. હા ક્યાંક હોટલ આવે છે રાખી દેવી છે. હા હવે રાખી દે ને. આમાં કાંઈ દેખાય નહીં તો આમાં શું આંખશું આપણે? આમાં મારી સાઈડ કાશમાં મને કાંઈ દેખાતું જ ના હો આગળ. ફાઇનલી અત્યારે આપણે ચિત્રદુર્ગા પહેલાં 50 કિલોમીટર આગળ આપણે રાજસ્થાની હોટલ છે અને આપણે ઊભા છીએ અત્યારે. તો આપણે હવે અહીંયા જમી લેવું અને અહીંયાની આપણે હવે રાત રોકાવાના છીએ. જો આ આપણી ગાડી છે. આપણે તો કમલેશી બે ઊભા છીએ હવે અત્યારે. કમલેશી જમી લેવું ને? જમી જ લેવાનું હોય ને. હવે જમીન પછી એને આરામ કરી જવાનો. હા હા કાલે સવારે હવે હાલ છે. ચાલો હવે આપણે પહેલાં જમી લઈએ. જો આપણી આ હોટલ છે અત્યારે અહીંયા અને આ બધું પાર્કિંગ. રોટલી ખાવા. રોટલી
હાલો તો આપણે હવે ફાઇનલી જમીન આવી ગયા છે હવે અને ગાડીમાં હુતા છીએ. કમલેશી જમવાની મજા આવી ગઈ ને? અરે બહુ મજા આવી ગયો. રોટલી અને સેવ ટમેટાનું શાક ને હે હા હો. તો આમ જરાક હોટલ બતાવી ગયો આમ જરાક. આપણે હોટલે જમ્યા છે. કાશમાં ડાક છે ને. તો હવે આપણે છે ને આ બ્લોગ ને અહીંયા પૂરો કરીએ કારણ કે હવે આપણે થોડુંક એડિટિંગ કરીશું ઘડીક. તો હવે શું કમલેશી આપણે આ બ્લોગ ને પૂરો કરીએ હવે અહીંયા. હા. અને હવે આપણે થોડુંક એડિટિંગ કરીએ છીએ, વિડીયો બનાવીએ, આગળ બધું મૂકીએ હવે. તો હવે જય માતાજી, જય માં મોગલ, ગુડ નાઇટ બધા દોસ્તોને. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં હો મારા વાલા. હા, અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો હા. અને આવા નવા વિડીયો જોવા માટે.